અમરેલીથી મહત્વપૂર્ણ સમાચાર ગુડ્સ ટ્રેનની અડફેટે આવતા 3 સિંહના મોત થયા છે। સાવરકુંડલાના બોરાલા ફાટક પાસે આ બનાવ બન્યો છે, જ્યાં 3 સિંહના મૃત્યુ થયા છે। ગુડ્સ ટ્રેનની અડફેટે આવતા જ આ 3 સિંહના મૃત્યુ થયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। સાવરકુંડલાના બોરાલા ફાટક પાસેનો આ બનાવ છે। સિંહોના અકાળે મૃત્યુ થઈ રહ્યા છે, ત્યાં વધુ 3 સિંહના મૃત્યુની ઘટના પ્રકાશમાં આવી છે। સિંહોની જે સંખ્યા દિન પ્રતિદિન ઘટી રહી છે, તેને લઈને રાજ્ય સરકાર અને વન્ય વિભાગ પણ ચિંતામાં છે અને સુરક્ષાને લઈને પણ અહીંયા તકેદારીને લઈને વન્ય વિભાગને હવે મનોમંથનની જરૂર રહેશે, કારણ કે એવા ઘણા બધા અનેક પ્રકારના બનાવો બનતા હોય છે જ્યાં સિંહોના મૃત્યુ થતા હોય છે, ક્યાંક અકાળે તો ક્યાંક ઇનફાઇટના કારણે। પરંતુ આ જે ઘટના બની છે ત્યાં ટ્રેનની અડફેટે આવતાની સાથે જ 3 સિંહના મૃત્યુ થયા છે અને મૃત્યુ બાદ વન વિભાગ અને ત્યાંની જે સ્થાનિક પોલીસ છે તે હાલ તો કામગીરી અને કાર્યવાહી કરી રહી છે કે આખરે આ પ્રકારની ઘટનાઓને કેવી રીતે રોકી શકાય। બોરાળામાં રાત્રે 11:30 અને 1ની વચ્ચે ગોઝારી ઘટના બની। એક સાથે 3 સિંહો આ તમે જોઈ શકો છો। આ ટ્રેક પર જ્યારે બેઠા હતા, ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે પૂરપાટ ઘસી આવતી લગભગ 100ની સ્પીડથી ઘસી આવતી ટ્રેન અડફેટે 3 સિંહોના કરુણ મોત થયા છે। સિંહો રેલવે અડફેટમાં ટ્રેન અડફેટે કપાઈ ગયેલો લગભગ 11મી ઘટના છે। 11 સિંહોના મોત થઈ ગયા છે, છતાં પણ રેલવે વિભાગ ગંભીરતા નથી દાખવતું। સૌથી કરુણતાની વાત એ છે કે આટલા મોટા અકસ્માત બાદ પણ રેલવેના કોઈ પણ અધિકારી ફરક્યા નથી, એમણે આ ઘટનાની નોંધ સુદ્ધા નથી લીધી નથી। તમે જોઈ શકો છો જે વન વિભાગનો સ્ટાફ છે લગભગ રાત્રે 12 વાગ્યાથી સતત પેરો ભરી રહ્યો છે, કારણ કે બાકીના જે સિંહો છે એ આ ઘટના બાદ ટ્રેક પર વારંવાર ઘસી આવે છે। વન વિભાગના કર્મચારીઓ આ સિંહોને ટ્રેકથી દૂર રાખી રહ્યા છે। મહેન્દ્ર બગડા, TV9 અમરેલી।